ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યોએ અધિકારીઓને સાથે રાખી સ્થળ વિઝિટ કરી સુચારુ આયોજન અંગેની ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો મેળવ્યા હતા। ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યોએ અધિકારીઓને સાથે રાખી સ્થળ વિઝિટ કરી સુચારુ આયોજન અંગેની ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો મેળવ્યા હતા। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસેથી નિર્માણ પામનાર ઓવરબ્રિજના કારણે આ વિસ્તારમાં ઊભી થનાર ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય તેવા આશય સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત પાલિકા સભ્યોએ વીજ કંપની સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ સર્વે કામગીરી હાથ ધરી હતી, જેમાં આ વિસ્તારમાંથી સર્જાતી ટ્રાફિક જેમની સમસ્યા હળવી થાય તે માટે આ રોડ પર વીજ પોલ હટાવવા સાથે કેટલીક ખાનગી મિલકતો પાલિકા દ્વારા હસ્તગત કરવા અંગેની ચર્ચા કરવા સાથે તે માટેના આયોજનની વિચારણા કરવામાં આવી હતી। આ સ્થળ મુલાકાતમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા સમસદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સભ્યો સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ સહિત પાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા। આ બધા સાથે મળીને મોહમ્મદપુરાથી જૂના દેડાવ સુધીનો જે માર્ગ છે, જે નવો બ્રિજ ભવિષ્યમાં બનવાનો છે, સરકારે મંજૂર કરેલો છે, એ પહેલાં આ રસ્તાને અત્યારની જે ટ્રાફિકની પરિસ્થિતિ છે એમાં ટ્રાફિકને હળવો કરવા માટે, એનું વ્યવસ્થિત નિયમન થાય એટલા માટે આ આખા રૂટનું અમે બધા લોકોએ જાતે સર્વે કર્યું છે। જીઈબીના અધિકારીઓ જે રોડ ઉપરના પોલ છે જેને શિફ્ટ કરવાથી હજી વધારે સ્પેસ ખુલ્લો મળી શકે એમ છે, કેટલીક પ્રાઇવેટ પ્રોપર્ટીઓ છે જે નગરપાલિકાને આપવામાં આવે તો હજુ આ માર્ગ વધારે પહોળો થઈ શકે એવો છે। આ બધી સંભાવનાઓને લઈને આ વિસ્તારના આગેવાનો, નગરપાલિકાના સભ્યો આ બધાને સાથે રાખીને નિરીક્ષણ કર્યું છે। બહુ ઝડપથી થોડા જ દિવસોમાં આ માર્ગને અમે પહોળો કરીશું, જેના કારણે આ વિસ્તારના લોકોને વધારે સગવડ થાય અને ટ્રાફિકનો જે પ્રશ્ન છે ભરૂચમાં એ આ વિસ્તારમાં આપણે હળવો કરવામાં સફળ થઈએ। ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે। તમામ ટ્રાફિક ભરૂચના બંબાખાનાથી મોહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે, ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય, ત્યારે આજે ભરૂચના ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે, ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા તેની માટેની આજે વિચારણા થઈ છે। અને જે આ રસ્તા પરનો જે માર્ગ છે, માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી ધારાસભ્યશ્રીએ અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને બાંહેધરી આપેલી છે કે થોડા સમયના અંદર આ રસ્તાની પહોળો કરવાની કામગીરી શરૂ થશે અને આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને દૂર કરવામાં આવશે। એની સાથે સાથે આજે અમે ધારાસભ્યશ્રીને એ પણ રજૂઆત કરેલી છે કે આજે ભરૂચ શહેરના અંદર સવર્ણ ચોકડીનું ટ્રાફિક અને કહી શકાય કે જે એક્સપ્રેસ વે ચાલુ થયા પછી જે વાહનો અહીંયાથી ઘણા બધા જઈ રહ્યા છે, ત્યારે રાત્રે મોડે સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે સવારથી। આવનારા દિવસોના અંદર જ્યારે રમજાન માસ છે અને એની સાથે સાથે બોર્ડની એક્ઝામ પણ શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને આ ટ્રાફિકની સમસ્યા ના નડે તેથી વહેલી તકે આ કામગીરી શરૂ થાય અને રસ્તો પહોળો થાય અને ટ્રાફિકની સમસ્યામાંથી આ વિસ્તાર કહી શકાય કે દૂર થાય તેવી અમને આશા છે।